મથુરા હિન્દુઓ માટે પવિત્ર શહેર છે, તેનો સંપૂર્ણ નાશ કરો। 17 ઓક્ટોબર 1760ના રોજ આ આદેશ ક્રૂર મુઘલ આક્રમણખોર અહેમદ શાહ અબ્દાલીને હતો, જે બાદ 3 દિવસ સુધી હિન્દુઓના કત્લેઆમ ચાલુ રહ્યા। મંદિરો તોડી પાડવામાં આવ્યા, શેરીઓમાં લોહીની હોળી રમવામાં આવી। આક્રમણખોર અહેમદ શાહ અબ્દાલીએ તેના ક્રૂર પઠાણી સૈનિકોને એક માથું લાવવા બદલ ₹5નું ઇનામ આપવાનું વચન આપ્યું। હિન્દુ મહિલાઓ આક્રમણકારોથી બચવા કુવા અને યમુના નદીમાં પડી। હિન્દુઓના નરસંહાર પછી યમુનાનું પાણી 7 દિવસ સુધી લાલ રહ્યું, પરંતુ મહાવન અને ગોકુળને સશસ્ત્ર નાગા સાધુઓએ બચાવ્યા હતા। આજે અમે તમને જણાવીશું તે દિવસે અબ્દાલીએ કેવી રીતે કર્યો હતો મથુરાના દેવત્યનો નાશ। રિધમ ગુજરાતી પર।